આપણી કેટલીક દેહાણ જગ્યાઓમાં પાળિયાદની જગ્યા એ શિરમોર જગ્યા તરીકે એમની જગ્યાનું પોતાનું સ્થાન અને માધ્યમ છે. આવી દિવ્ય પરંપરા કે આપણા ભગવાન, આપણા ઈષ્ટ એ આપણી ઘેરે આવે એવી પરંપરા. અને 14 વર્ષ પછી પાળિયાદના ઠાકર બોટાદની અંદર પધરામણી માટે આવે એના ધોમ ધકતા તાપની અંદર નિર્મળા બા ભાવિક ભક્તજનોના ઘેરે પધરામણી કરે. ધન્ય છે તમારી તપશ્ચર્યા. આ પરંપરાઓને જાળવવી એ ખૂબ અઘરી છે અને ગરિમાપૂર્ણ રીતે જાળવવી તો ખૂબ જ કઠિન છે. નકર આમથી પછી ચલાવવા ખાતર તો બધું ચાલતું હોય પણ એનો કોઈ મતલબ નથી. પણ એ ગરિમાપૂર્ણ રીતે શ્રદ્ધાના બળને સબળ કરી શકાય એવી ભાવના સાથે આ પરંપરાનું નિર્વહન 2024માં આપણા પરગણામાં આપણી સામે ચાલી રહ્યું છે. હું માનું છું કે આને સનાતન ધર્મનો નવો ઉદય ગણાવી શકાય.